ગુડ મોર્નિંગ. જેડબલઈમાં ધીમે ધીમે તમે આગળ વધી રહ્યા છો અને હવે થોડા આપણે ડીપમાં જઈ રહ્યા છીએ. મિત્રો, આ બુક છે એ મેઇન અને એડવાન્સ બંને માટેની છે, એટલે થોડાક આપણે અઘરા દાખલા ગણવા પડશે અને અઘરા દાખલાને આપણે હવે અવોઇડ નહીં કરી શકીએ, કારણ કે આપણી એક્ઝામની અંદર 10-15 માર્ક્સનું એવું પૂછાય જ છે જે આપણે છોડી દીધું હોય છે એવું. એટલે આપણે ખૂબ જ ધ્યાન રાખી પ્રેક્ટિસ કરી અને થોડુંક અઘરું હોય એવું ભણવાની હવે શરૂઆત કરવી પડશે. આપણે 34 છેલ્લા લેક્ચરમાં સમ સોલ્વ કર્યા હતા, હવે આપણે 35થી સ્ટાર્ટ કરી રહ્યા છીએ. ઓકે, જો log √3 બેઝ mod z² mod z પ્લસ 1 એના છેદમાં 2 પ્લસ mod z લેસ ધેન 2, તો ઝેડનો બિંદુગણ મેળવો, અથવા ઝેડનો બિંદુગણ શું થાય એ આપણે કહેવાનું છે. ઓકે, હવે અહીંયા આ લોગ છે, આ એનો આધાર છે, એનો ઘાત છે. જો મારે લોગ દૂર કરવા હોય તો લોગનો આધાર છે ને એ સામેની બાજુનો આધાર થઈ જાય. આ લઘુગણકી વિધેયનું ઘાતાંકી વિધેયમાં જ્યારે રૂપાંતર કરીએ ત્યારે આવે છે. તો એનો મતલબ એવો થશે કે mod z² mod z પ્લસ 1 2 પ્લસ mod z 2 પ્લસ mod z લેસ ધેન આ આધાર છે ને એ સામેની બાજુનો આધાર થઈ જશે, √3² થશે. અહીંથી આપણે ગણતરી આગળ વધારી, લોગ દૂર કરી નાખ્યો છે, એનો આધાર સામેની બાજુનો આધાર, સામેની બાજુ આપેલી હોય એ ઘાત. આ લઘુગણકી સ્વરૂપનું આપણે ઘાતાંકી સ્વરૂપમાં રૂપાંતર કર્યું કહેવાય. તો અહીંયા mod z² માઇનસ mod z પ્લસ 1 2 પ્લસ mod z લેસ ધેન 3 થશે. આ બાજુ ગુણી નાખશું આપણે, તો mod z² માઇનસ mod z પ્લસ 1 6 પ્લસ 3 mod z થશે. અને આ બાજુ લાવીએ તો mod z² 3 અને 1 4 mod z, અને આ 6 આ બાજુ આવશે -5, અને અહીંથી બે પદ આવી ગયા, અહીંયા શૂન્ય આવશે. હવે 5 × 5, 5માંથી 1 જાય તો 4. આ અવયવ છે mod z² 5 mod z પ્લસ mod z -5 લેસ ધેન 0. 5 × 5, 5માંથી 1 જાય તો 4, એના અવયવ. mod z કોમન લેશું તો mod z -5 અને 1 કોમન લ્યો, mod z -5 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીંયા mod z -5 અને mod z પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. સોરી, ઇક્વલ ટુ નહીં, પણ અહીંયા લેસ ધેન આવશે. હવે આની કિંમત લેસ ધેન હોય અથવા આની કિંમત લેસ ધેન હોય તો આપણે અહીં લખીએ, તેથી mod z -5 લેસ ધેન 0 ઓર mod z પ્લસ 1 લેસ ધેન 0. તો mod z લેસ ધેન 5 ઓર mod z લેસ ધેન -1. પણ આ માનાંક છે, શૂન્ય કે શૂન્યથી મોટી જ કિંમત હોઈ શકે, 1થી નાની કિંમત થઈ શકે નહીં. એટલે આને આપણે હોલ્ડ 1 કરી દઈશું. આ વસ્તુ શક્ય નથી, એટલે આપણા દાખલાનો જવાબ થશે mod z લેસ ધેન 5, જે માંગેલા બિંદુગણનું સમીકરણ છે. ચાલો હવે આપણે આને લખી લેશું.
લખાઈ ગયું છે? તારે બાકી નથી ને? બાકી છે? ઓકે, લખી દઈશું. પછી 36 નંબર સમીકરણ z² બરાબર z ઇન્વર્સ. રકમ થોડોક સુધારો કર્યો છે જવાબને અનુરૂપ ને ઉકેલ આના વિકલ્પો છે. ઉકેલ નથી, બીજો વિકલ્પ છે. બે ઉકેલ છે, બી લખશું, અહીંયા એ લખશું. સી ચાર ઉકેલ છે અને ડી અનંત ઉકેલ છે. આ જે આપેલું છે આપણને, આ વિકલ્પોમાંથી પસંદગી કરવાની છે આપણે. હવે આ સમીકરણ જે આપેલું છે z² બરાબર z⁻⁻1, આ બે સમીકરણ છે ને એને z ઇઝ નોટ ઇક્વલ ટુ 0 વડે ગુણી નાખીએ છીએ બંને બાજુ. તો અહીંયા થશે z³ અને આ છે ને 1/z હતા અને એને z વડે ગુણ્યા એટલે z³ બરાબર 1 થશે. આ ઝેડના ઘનમૂળ માટેનું સમીકરણ મળ્યું છે. યાદ કરો, z³ બરાબર 1. ઝેડના ઘનમૂળમાં 3 ઉકેલ હોય છે. કયા કયા યાદ કરો? 1 ઓમેગા, ω², 3 અને ઝેડ પોતે શૂન્ય પણ હોઈ શકે. આનો અર્થ એ થશે કે 3 ઉકેલ આ અને ઝેડ પોતે શૂન્ય એટલે કુલ ઉકેલ કેટલા થયા? 4. એટલે આનો જવાબ જે છે એ 4 ઉકેલ આવશે. આ જવાબ છે દાખલાનો. લખી લઈશું આપણે. લખાઈ ગયું? આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જો P1 અને P2 બિંદુઓ અનુક્રમે Z1 અને Z2 એમ બે સંકર સંખ્યાઓ વડે દર્શાવાય છે તો P3 બિંદુ ખાલી જગ્યા સંખ્યા દર્શાવે છે. P3 બિંદુ ખાલી જગ્યા સંખ્યા દર્શાવે છે એટલે P3 બિંદુ આગળ કઈ કિંમતો હશે એ આપણે કહેવાનું છે. ઓકે, આપેલ સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ દોરીએ.
એક્સ અને વાય રીતે. હજુ અહીંયા પી ઓફ Z1 લઈએ છીએ આપણે, P1 બિંદુ આપણે લઈએ છીએ. અહીંયા આપણે P1 કહેશું, આ કહેશું P2, અને એ Z1 અને Z2 બે સંકર સંખ્યા છે, Z1 અને Z2. તો એનો અર્થ એ થશે કે આની કિંમત Z1 હોય અને આ થશે Z2. જો આ Z1 હોય તો આ એની સમાંતર બાજુ છે, આની કિંમત પણ Z1 થાય, અને આ Z2 હોય તો આ Z2 થાય. અને ધારી લ્યો કે અહીંયા બિંદુ કોઈ P3 છે. હવે આપણને એક ગુણધર્મ ખબર છે, અહીંયા ઉગમ બિંદુ છે અને આ જે વિકર્ણો છે સમાંતર બાજુ ચતુષ્કોણના, એનું મધ્ય બિંદુ એક જ હોય. એટલે આપણે P1 P2 છે ને એનું મધ્ય બિંદુ મેળવીએ આપણે, તો આ Z1 એટલે કઈ સંખ્યા થાય, કયું બિંદુ થાય, તો કે X1 અને Y1. કારણ કે Z1 ને X1 પ્લસ IY1 કહેવાય, અને Z2 છે ને એ બિંદુ થશે X2 અને Y2, આ બિંદુ થશે. તો આનું મધ્ય બિંદુ મેળવીએ આપણે, તો X1 P1 P2 નું મધ્ય બિંદુ બરાબર X1 પ્લસ X2 બાય 2 Y1 પ્લસ Y2 બાય 2. આ મધ્ય બિંદુ છે ને એ આ છે. એ OP3નું પણ મધ્ય બિંદુ થાય, જે OP3નું મધ્ય બિંદુ છે. કારણ કે OP3 અને P1 P2 બેયના મધ્ય બિંદુ એક જ હોય તો જ આ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એનો અર્થ એ થશે કે આના યામ તો 0 0 છે, અને P3ના યામ કેટલા લઈએ તો એનો જવાબ આ આવે. તો કે આપણને ખબર પડી જશે કે P3ના યામ X1 પ્લસ X2 Y1 પ્લસ Y2 લઈએ તો OP3નું મધ્ય બિંદુ 0 પ્લસ X1 પ્લસ X2 બાય 2 મધ્ય બિંદુ માટે થશે, અને Y1 પ્લસ Y2 બાય 2 થશે. આ બે સેમ તો જ થાય. P3ની કિંમત જો X1 પ્લસ X2 અને Y1 પ્લસ Y2 હોય. એટલે ટૂંકમાં કહેવાની વાત એ છે કે આ Z1 Z2 હોય તો બેના સરવાળા જેટલી કિંમત આ યામની થશે, કારણ કે અહીંયા એક છેડો ઉગમ બિંદુનો છે. આથી કહી શકાય કે P3 છે એનું મૂલ્ય Z1 પ્લસ Z2 પ્રકારનું થશે, Z1 પ્લસ Z2. આ આપણા દાખલાનો જવાબ થશે. આકૃતિ દોરી અને લખી લેશું. ઓકે. રકમ સાથે લખતા જાઉં છું ને.
38 આર્ગન સમતલમાં સંકર સંખ્યા z બરાબર 4 - 3i એ સમઘડી દિશામાં 180 અંશના ખૂણે પરિભ્રમણ કરે છે તથા તેનું મૂલ્ય 3 ગણું થાય છે, તો મળતી નવી સંકર સંખ્યા ખાલી જગ્યા છે. નવી સંકર સંખ્યા કઈ હોઈ શકે? એક સમતલની અંદર સંકર સંખ્યા આપેલી છે, એનું સમઘડી દિશામાં ટ્રાન્સફોર્મ કરવાનું છે, રોટેશન કરવાનું છે 180 અંશના ખૂણે તથા તેનું મૂલ્ય 3 ગણું થાય છે. તો નવી સંકર સંખ્યા કઈ હોય? પહેલાં તો એક વિચારીએ આપણે કે z બરાબર 4 - 3i આપેલું છે અને બિંદુ સ્વરૂપે લખીને તો 4 અને -3 થશે અને આનો એક્સયામ ધન છે, વાયયામ ઋણ છે, એટલે માની લઈએ કે આ કિંમત છે ને ચોથા ચરણમાં આવશે આ બિંદુ, એટલે z ઇઝ ઇક્વલ ટુ 4 - 3i આ સંકર સંખ્યા અહીંયા આવેલી હોય. હવે એને ઉગમ બિંદુ સાથે જોડી દઈ, આનું સમઘડી દિશામાં 180નું રોટેશન કરશું આપણે 180 ડિગ્રી આગળ, તો આ સંકર સંખ્યા આ પ્રકારની હશે, અહીંયા મળશે આપણને. કારણ કે 180 એટલે સીધી રેખા જ થાય, એની વચ્ચેનો ખૂણો થાય. તો અહીંયા જે કિંમત મળશે એ કિંમત કેવા પ્રકારની હશે? તો કે z બરાબર બિંદુ આ જ છે, પણ અહીંયા એક્સયામ ઋણ અને વાયયામ ધન થઈ જાય છે, એટલે એક્સયામ ઋણ થશે, એટલે -4 + 3i આવી કિંમત મળે. આનું 180 ડિગ્રી આગળ રોટેશન કરો તો આ ચરણ 2 મુજબ એક્સયામ ઋણ થશે અને વાયયામ ધન થઈ જશે આનો. હવે મળતી નવી સંકર સંખ્યા z બરાબર -4 + 3i થાય. હજી એક બીજી વસ્તુ જેનું મૂલ્ય 3 ગણું છે, એટલે આને 3 વડે ગુણવા પડે આપણે, એટલે z ઇઝ ઇક્વલ ટુ 3 - 4 + 3i એટલે -12 + 9i આ નવી સંકર સંખ્યા થશે અને આ આપણા દાખલાનો જવાબ થશે. આનો માનાંક કેટલો થશે વિચારો? 16 ને 9 25, એનું વર્ગમૂળ 5 આવશે. આનો 144 અને 81 એનું માનાંક કરશો, એને આનાથી 3 ગણો મળશે ટૂંકમાં. ઓકે, લખી નાખો. અહીં થોડોક સુધારો કરી લેજો, z1 કહી દેજો, નવી સંકર સંખ્યા. આ જૂની છે, આ નવી છે. z1 લખાઈ ગયું છે.
એના પછી 39 1 માઇનસ કોસ થીટા પ્લસ 2i સાઇન થીટા રેસ ટુ -1 નો વાસ્તવિક ભાગ બરાબર કેટલા થશે? આનો વાસ્તવિક ભાગ કેટલો હશે આપણે મેળવવાનો છે. ઓકે, આપણે આગળ વધીએ છીએ આમાં. જુઓ, આને આપણે કઈ રીતે સોલ્વ કરી શકાય? તો કે 1 માઇનસ કોસ થીટા પ્લસ 2i સાઇન થીટા રેસ ટુ -1 આવું લખીએ છીએ. આનું અર્ધકોણનું સૂત્ર આપણને આવડે છે. આને 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 કહેવાય. અહીંયા છે ને આનું અર્ધકોણનું સૂત્ર શું થાય? તો કે 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ કોસ થીટા બાય 2 એટલે 4 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 અને આઈ રેસ ટુ -1 આવશે. વિચારો, આ બંનેમાંથી કે 2 અને સાઇન થીટા બાય 2 કોમન નીકળશે. હું કોમન કાઢી લઉં છું. 2 સાઇન થીટા બાય 2 પણ તમને ખબર છે આની ઘાત -1 છે એટલે -1 લખવા પડે. અહીંયા શું થશે? તો કે સાઇન થીટા બાય 2 પ્લસ 2 કોસ થીટા બાય 2 આઈ -1 ઘાત આવશે. આમાંથી 2 અને સાઇન થીટા બાય 2 કોમન નીકળી ગયા છે. સાઇન થીટા બાય 2 અહીંયા 2 અને સાઇન થીટા બાય એટલે 2 કોસ થીટા બાય 2 આઈ કોમન નીકળી ગયા છે. અહીંયા 2 સાઇન થીટા બાય 2 -1 ઘાત. આને છે ને હું એકના છેદમાં લખું છું એટલે આને સાઇન થીટા બાય 2 પ્લસ 2 કોસ થીટા બાય 2 આઈ એવું લખી શકાય. -1 ઘાત હતી, એકના છેદમાં લખો એટલે પ્લસ થાય અને તુરત જ આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણી અને ભાગી નાખીએ છીએ. 2 કોસ થીટા બાય 2 આઈ સાઇન થીટા બાય 2 -2 કોસ થીટા બાય 2 આઈ. અહીંયા -1 ઘાત હતી એને પ્લસમાં ફેરવવા માટે એને છેદમાં લખી નાખ્યા અને છેદની અનુબદ્ધ સંકર સંખ્યા લખી નાખી છે. આના પછીનું સ્ટેપ થશે સાઇન થીટા બાય 2 -2 કોસ થીટા બાય 2 આઈ એના છેદમાં આ છે ને હવે એકના છેદમાં લઈ જશું આપણે, કારણ કે એ તો ગુણકમાં જ છે એટલે 2 સાઇન થીટા બાય 2 અહીંયા આ માઇનસ ઘાત હતી એ ઘાત પ્લસ થઈ જશે અને આ બેનો ગુણાકાર કરશું ને તો આનો જવાબ આવશે સાઇન સ્ક્વેર થીટા બાય 2. 2 ને 2 4 આઈ સ્ક્વેર એટલે -1 થશે એટલે +4 કોસ સ્ક્વેર થીટા બાય 2 આ છેદનો હિસાબ આવશે એટલો. પણ આપણે દાખલો ગણવામાં ધ્યાન એ રાખવાનું છે કે આપણે વાસ્તવિક ભાગ જોઈએ છીએ. રકમ બરાબર ધ્યાન સમજીએ. આપણે માત્ર શું જોઈએ છીએ? વાસ્તવિક ભાગ. એટલે આના છેદમાં છેદ લખી એ વાસ્તવિક આવશે ને આના છેદમાં છેદ લખીને કાલ્પનિક થાય. એટલે મારા વાસ્તવિક ભાગ જોઈએ છે તો અહીંથી હું ફરીથી લખું છું વાસ્તવિક ભાગ. તો એ બનશે સાઇન થીટા બાય 2 એના છેદમાં 2 સાઇન થીટા બાય 2 અને આ ભાગ છે ને સાઇન સ્ક્વેર થીટા બાય 2. આ 4 હતા ને એમાંથી 1 કોસ સ્ક્વેર થીટા બાય 2 અહીં લખી નાખું છું અને +3 કોસ સ્ક્વેર થીટા બાય 2 લખી શકાય. આવું થશે. 4માં 2 ટુકડા કરી નાખ્યા. 1 સાઇન થીટા બાય 2 કેન્સલ થઈ જશે અહીંયા એટલે 1/2 કૌંસમાં આનો જવાબ 1 થશે અને અહીંયા આવશે 3 કોસ સ્ક્વેર થીટા બાય 2 એટલે અહીંયા 1/2 પ્લસ 6 કોસ સ્ક્વેર થીટા બાય 2 આ આપણા દાખલાનો જવાબ થશે. આ વાસ્તવિક ભાગ આપણને મળી ગયો છે. હવે આને આપણે લખી નાખશું.
પછી મિત્રો અહીંયા જે આપેલું છે આપણા જે ઓપ્શન આપેલા છે ને 4 એમાં વિકલ્પ નથી, એટલે અહીંથી થોડોક દાખલાને આગળ વધારીએ આપણે. 1/2 6 અને 1 + cos θ એવું સૂત્ર લખી શકાય છે. 2 cos સ્ક્વેર θ/2 2 એટલે અહીંયા 3 લખી નાખીશું. 2 cos સ્ક્વેર θ/2 હોય ને, અને 6માંથી 3 અહીંયા લઈ લીધા, અને 2 cos સ્ક્વેર θ/2 કીધું, તો 1 + cos θ હોય ને તો 2 cos સ્ક્વેર θ/2 થશે. એટલે આનું સોલ્યુશન આવશે 2 + 3 + 3 cos θ, એટલે ટોટલ ફાઇનલ જે આન્સર છે 5 + 3 cos θ આ ફાઇનલ આન્સર થશે આપણો. આ ફાઇનલ આન્સર નથી, કારણ કે વિકલ્પમાં આપેલું નથી. આ આપેલું હોય તો જવાબ સાચો જ છે, અહીં સુધી પણ લખી શકાય છે. ઓકે, અને આ એક હું સૂત્ર લખી નાખું છું. 1 + cos θ = 2 cos સ્ક્વેર θ/2. આ ત્રિકોણમિતિનું મહાન સૂત્ર છે જે આપણને આવડે છે. હવે લખી નાખશું. લખાઈ ગયો છે? થોડોક બાકી છે? ઓકે, ચાલો. ચલો 40 નંબર. જો a બરાબર cos θ પ્લસ I sin θ, તો 1 + a અને 1 - a આની કિંમત કેટલી થાય એ કહેવાનું છે. અહીંયા થોડુંક છે ને આપણે અહીંયા a = cos θ પ્લસ I sin θ હોય તો આને આ ધ્રુવીય સ્વરૂપ છે. આનું ઓઇલર ફોર્મ અથવા ઘાતાંકી સ્વરૂપ આ થશે. અને બીજી એક વાત, આ એની કિંમત છે.
કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા લઈએ ને તો ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા થાય. આ એ નથી, એ આ જ છે પ્લસ. આપણે આના પરથી આને માઇનસ કર્યું તો આ નિશાની ઋણ આવશે. આપણે ખાલી અને બીજું હવે ત્રીજી એક વાત કરી, આ બેનો સરવાળો કરીએ, ઈ રેસ ટુ આઈ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા. આનો સરવાળો કરશું ને તો ઇમેજિનરી પાર્ટ કેન્સલ થઈ જશે અને કોસ થીટા અને કોસ થીટાનો સરવાળો થાય, કારણ કે આ બેનો સરવાળો કરી તો આપણે આ નિયમ પ્રમાણે બે કેન્સલ થાય. અહીંયા 2 કોસ થીટા થશે એટલે ઈ રેસ ટુ આઈ થીટા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 હોય તો એને કોસ થીટા લખી શકાય. આ આપણું જનરલ નોલેજ છે. એડવાન્સની પરીક્ષા આપવી છે ને મેઇન પાસ કરીને તો આ બધું યાદ રાખવાનું છે. હવે સરવાળાને બદલે બાદબાકી કરીએ તો શું થાય? તો કે કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા ઈ રેસ ટુ આઈ થીટા, પછી માઇનસ કરી છે આ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા બરાબર ઈ રેસ ટુ માઇનસ માઇનસ આઈ થીટા. આ બધાની નિશાની બદલાઈ ગઈ કે બીજા સમીકરણની. આનો જો હિસાબ કરીએ તો અહીંયા 2i સાઇન થીટા થશે અને ઈ રેસ ટુ આઈ થીટા માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા અપોન 2i જો કરી નાખીએ તો આ સાઇન થીટાની કિંમત થશે. આ કિંમત છે એ સાઇન થીટાની છે. આ બધું આપણા મગજમાં પહેલેથી આવી જવું જોઈએ. આ સમીકરણ ઓઇલર ફોર્મ એને માઇનસ બનાવ્યા, અહીંયા માઇનસ આવ્યું છે એ આવી ગયું. પછી આ બેનો સરવાળો કરીએ તો એના છેદમાં 2 લખવાથી કોસ થીટા આવે, બાદબાકી કરીએ તો એના છેદમાં 2i લખવાથી સાઇન થીટા આવે. આ બે કિંમતો આપણે મગજમાં રાખીને હવે આપણે દાખલાને આગળ સોલ્વ કરવાનો છે. રકમ આપણને આપી દીધી હતી. ઓકે, 1 પ્લસ એ 1 માઇનસ એ, એની જગ્યાએ કિંમત મૂકી દઈએ છીએ 1 પ્લસ એ એટલે કોણ? ઈ રેસ ટુ આઈ થીટા અને 1 માઇનસ એ એટલે ઈ રેસ ટુ આઈ થીટા થશે. આની જે કિંમત છે ને અંશ અને છેદને ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 વડે ગુણતા અંશ અને છેદના દરેક પદ છે ને એને ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 વડે ગુણવાના છે. કોના વડે ગુણવાના છે? ઈ રેસ ટુ આઈ થીટા બાય 2. પણ આઈ થીટા બાય 2 કરવાથી બાદ નહીં થાય, તમારે અહીંયા માઇનસ આઈ થીટા બાય 2 વડે અંશ અને છેદને ગુણીએ છીએ. આપણે આવા સ્વરૂપ તરફ લઈ જવા માંગીએ છીએ દાખલાને. એટલે ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 1 પ્લસ ઈ રેસ ટુ આઈ થીટા આ રકમ છે. ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 1 માઇનસ ઈ રેસ ટુ આઈ થીટા આવું થશે. આને ગુણશે એટલે ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 પ્લસ ઈ રેસ ટુ આઈ થીટા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 આનો બંનેનો ગુણાકાર કર્યો છે આપણે. અહીંયા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 માઇનસ ઈ રેસ ટુ આઈ થીટા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 આવું લખી શકાશે. હજુ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 આ એમને આવશે. આનો આધાર સમાન છે, ગુણાકારનો સંબંધ છે, ઘાતનો સરવાળો થાય પણ થશે બાદબાકી. આ આખી કિંમત છે એમાંથી અડધી કિંમત બાદ થાય એટલે અડધી કિંમત વધશે. એટલે ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 અહીંયા વધે. અહીંયા ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 અને અહીંયા પણ એવું થશે માઇનસ ઈ રેસ ટુ આમાં અડધી કિંમત વધશે આઈ થીટા બાય 2 આવું થશે. આમાં હું પ્લસ પહેલાં લખું છું, માઇનસ પછી લખું છું. અહીંથી દાખલાને આ સાઈડ આગળ વધારીએ છીએ આપણે. હવે જોઈએ ઈ રેસ ટુ આઈ થીટા પ્લસ ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા ઓલ એબાઉ 2. આ કિંમત મેં લખી છે એમાં હું વિચારું છું એ તમે વિચારી શકતા હશો. હું એક કિંમત આવી જાય છે અને જે કિંમત અહીંયા આપેલી છે ઈ રેસ ટુ આઈ થીટા આમાં એક જનરલ હું એક માઇનસ કોમન કાઢી લઉં છું.
અને આ ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 આ પ્લસ હતું એ માઇનસ થશે, માઇનસ આઈ થીટા બાય 2 આવું થશે. હવે અહીંયા માઇનસ ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 અપોન 2 લખું છું હું. આના છેદમાં 2, તો આના છેદમાં મારે 2 લખવા પડે. ઈ રેસ ટુ આઈ થીટા બાય 2 ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા બાય 2 આના છેદમાં 2 લખવા પડે. પણ જો મારે અહીંયા આઈ લખવા હોય, એ આઈ એટલા માટે કે એની કિંમત સાઈન છે, તો મારે અહીંયા આઈ વડે ગુણ્યા છે, તો આઈ વડે શું કરવું પડે? ભાગવા પડે. આવું કરવું પડે. આ કિંમત થશે. ઓકે. અને એક માઇનસ નિશાની આપણે અહીંયા આજે કન્ટિન્યુ રાખવાની છે. હવે આ બે કિંમતો સામે તમે જુઓ તો આનો જવાબ છે એ કોસ થીટા છે, આનો જવાબ છે એ સાઇન થીટા છે. એટલે -1 લખી નાખું છું, આને કોસ થીટા કહેશું અને આને કહેશું આપણે સાઇન થીટા. આ થશે સાઇન થીટા અને એના છેદમાં આવશે આઈ. હવે આ -1 છે ને એને આઈ સ્ક્વેર કહેવાય અને આને કહેવાય આઈ. અને આ થશે કોટ થીટા. એક આઈ કેન્સલ થશે એટલે આઈ કોટ થીટા છે એ આ દાખલાનો જવાબ આવશે. ખૂબ ઇન્ટેલિજન્સ અને સરસ દાખલો છે. ધ્રુવીય, ઘાતાંકી, પછી એનો અનુબદ્ધ લખ્યું છે, સરવાળો કરી સોલ્વ કરી લીધું, બાદબાકી કરી સોલ્વ કરી લીધું અને અંશ છેદને આના વડે ગુણી અને એ સ્વરૂપમાં આપણે ફેરવી નાખ્યા છે. અને અહીંયા છે ને આ કિંમતો મૂકી દીધી છે. અહીંયા એ અને બી પરથી, અને આ આપણે વાં નામ આપી દઈશું સમીકરણના, એ અને બી. અહીંયા એ અને આ છે બી. પહેલાં રેફરન્સ તરીકે મિત્રો આ બધું લખી લેજો, પછી આ દાખલાની શરૂઆત કરજો. આખો સરસ દાખલો છે, ગણી લેશું આપણે આને. એક છે ને, એક જ મિનિટ જસ્ટ. અહીંયા જે કિંમત આપેલી છે ને બરાબર જોજો, છેદમાં 2 નથી, આના છેદમાં આઈ થીટા બાય 2 નથી. જે આપણી રકમ છે ને એમાં બાય 2 છે બેમાં. એટલે અહીંયા છે ને ખાલી બીજું કાંઈ નથી કરવાનું, થીટા બાય 2 થઈ જશે અને કોટ થીટા બાય 2 થઈ જશે. ઓકે, લખી નાખશું.
લખાઈ ગયું છે, આ બધું લખાઈ ગયું છે. થાકી નથી ગયા ને? ચાલો આપણે અહીંયા દાખલા નંબર 41. જો x પ્લસ આઈ વાય બરાબર 2 પ્લસ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આની કિંમત કેટલી થાય આ આપણે મેળવવાનું છે. અહીંયા એક્સ પ્લસ આઈ વાય આપી દીધા છે અને આ કિંમત છેદમાં આઈ ન હોવો જોઈએ. આપણે ઘણા દાખલાથી આ સોલ્વ કરીએ છીએ. 2 પ્લસ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા, એને 2 પ્લસ કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા વડે ગુણી અને 2 પ્લસ કોસ થીટા માઇનસ આઈ સાઇન થીટા વડે ભાગી નાખશું. અનુબદ્ધ સંકર સંખ્યા લીધે આ વાસ્તવિક ભાગ છે, આ કાલ્પનિક ભાગ છે. ઓકે, આને ગુણશે બધાને, એટલે 6 પ્લસ 3 કોસ થીટા માઇનસ 3 સાઇન થીટા આઈ એવું થશે. અહીંયા આનો સ્ક્વેર થશે એટલે 2 પ્લસ કોસ થીટાનો સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એ વત્તા બી એ ઓછા બી એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. તો 6 પ્લસ 3 કોસ થીટા માઇનસ 3 સાઇન થીટા આઈ અને 4 પ્લસ 4 કોસ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, આ -1 અને માઇનસ પ્લસ સાઇન સ્ક્વેર થીટા થશે. 6 પ્લસ 3 કોસ થીટા માઇનસ 3 સાઇન થીટા આઈ છેદમાં આ 1 અને 4, 5 વત્તા 4 કોસ થીટા થાય છેદ. હવે છે ને આ વાસ્તવિક ભાગ આ કાલ્પનિક ભાગ, આ બે ભાગને આપણે જુદા પાડી દઈએ છીએ. અહીંયા 6 પ્લસ 3 કોસ થીટા અપોન 5 પ્લસ 4 કોસ થીટા પ્લસ -3 સાઇન થીટા છેદમાં 5 પ્લસ 4 કોસ થીટા આઈ. આ સંકર સંખ્યા છે અને એ કિંમત ડાબી બાજુ જુઓ એક્સ પ્લસ આઈ વાય જેટલી છે. તો આને બેને સરખાવશું ને તો એક્સ મળશે 6 પ્લસ 3 કોસ થીટા 5 પ્લસ 4 કોસ થીટા અને વાય બરાબર મળશે -3 સાઇન થીટા 5 પ્લસ 4 કોસ થીટા થશે. આ જે આપણને એક્સ અને વાય મળ્યા છે ને એની કિંમતો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેરમાં આપણે મૂકવાના છીએ. એટલે હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 6 પ્લસ 3 કોસ થીટા 5 પ્લસ 4 કોસ થીટા એનો સ્ક્વેર અને અહીંયા 9 સાઇન -3 સાઇન થીટા -3 સાઇન થીટા 5 પ્લસ 4 કોસ થીટા એનો સ્ક્વેર થશે. આ પૂર્ણ વર્ગ છે. 36 6 3 18 2 36 કોસ થીટા 9 કોસ સ્ક્વેર થીટા વત્તા 9 સાઇન સ્ક્વેર થીટા થશે. ઓછા 3 નો વર્ગ 9 સાઇન સ્ક્વેર થીટા છેદમાં 5 પ્લસ 4 કોસ થીટા એનો કાઉન્સ ઉપર વર્ગ થશે, કારણ કે આ લસા હોય છે. આને વિચારો મિત્રો, આને 9 કહી શકાય કારણ કે 9 કોમન લેવાથી કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર 1 થાય. એટલે 9
અને 36, આનો સરવાળો થશે 45 વત્તા 36 કોસ થીટા, 5 પ્લસ 4 કોસ થીટાનો સ્ક્વેર. મિત્રો આમાંથી 9 કોમન કાઢો તો 5 વત્તા 4 કોસ થીટા અને અહીંયા 5 પ્લસ 4 કોસ થીટાનો સ્ક્વેર. આ બે સેમ મળ્યા છે, એક ઉડી જશે. હજી આગળ વધવું પડશે આમાં. આનો અર્થ થશે એક કાઉન્સ આનો કેન્સલ થઈ જશે, તો 9/5 પ્લસ 4 કોસ થીટા આનો આન્સર આવશે. પણ આપણા દાખલાનો જવાબ આ પ્રકારનો નથી, જોઈ શકીએ છીએ આપણે. આનો જવાબ કઈ રીતે આપ્યો છે? પેજ નંબર 40 ઉપર જુઓ, 41 નંબરનો સમ અને એના વિકલ્પો જુઓ. 3x ઓછા 4, 4x ઓછા 3, 4x વત્તા 3 અને નન ઓફ ધીસ. એટલે એક્સના ફોર્મમાં છે આ કિંમતો બધી. એટલે હવે તમારે છે ને આમાંથી એક્સ કેવો લેવો જોઈએ એ આપણે કિંમત મૂકવી પડશે. એક્સની કોઈ પણ એક કિંમત લખવી પડશે. જો હવે એનું મિકેનિઝમ કેવા પ્રકારનું છે તો કે 9 છે. ધારો કે આપણે પહેલો વિકલ્પ 4x - 3 લઈએ છીએ. 4x - 3 તો 4 કરી કાઉન્સ કરી અને 5 પ્લસ 4 કોસ થીટા લખી અને -3 હું કરું છું, આવું લખું છું. હવે વિચારો, x બરાબર 6 પ્લસ 3 કોસ થીટા હું અહીંયા લખું, 6 પ્લસ 3 કોસ થીટા લખું હું અહીંયા, એ મેં એક્સ ઉપરથી વિચાર્યું છે. જવાબમાં એક્સ આપ્યો છે. બહુ ઇન્ટેલિજન્ટ પ્રશ્ન છે. હવે વિચારો, 5 તેરી 15 અને લસા લેશું લાવશે -15 અને 4 6 24, તો 24માંથી 15 જાય તો 9 આવી જાય ને. બીજું ઓછા 12 કોસ થીટા અને વત્તા 12 કોસ થીટા કેન્સલ. એનો અર્થ એ થયો કે આવી સ્વરૂપ આને છે ને આને ટૂંકમાં આ સ્વરૂપે લખી શકાય. અને આ કિંમત કોની છે તો કે એક્સની, જે આપણે જાણીએ છીએ. અને આ થશે -3. એટલે આપણા દાખલાનો જવાબ 4x - 3 થશે. ખૂબ જ આ ભાગ અગત્યનો છે. પાછો રિપીટ કરી, આ કિંમત આવી ગઈ એ આપણું સોલ્યુશન નથી. સોલ્યુશનમાં એક્સવાળી કિંમતો છે આની સાથે, પણ એમાં 4x વત્તા 3 ઓછા 3x વત્તા 4 એવી કિંમત આપી છે. એમાં 4 પછી x -3 આપણે વિચાર્યું, આમ મૂકવી પડે એક્સની કિંમતો, ચેક કરવી પડે આમાં. 4 પછી એક્સની કિંમતમાંથી લઈ અહીં મૂકી દો તો પછી આનો લસા લઈ અને હિસાબ કરશો, આવી જાય છે. અને આ આપણા સોલ્યુશનમાં છે. એટલે આ આપણો સાચો જવાબ આ થશે. લખી લેશું હવે.
લખાઈ ગયું છે? $42 નંબરનું સમ છે. જો ઓમેગા એ 1ના કાલ્પનિક બીજ છે તથા n ની ધન પૂર્ણાંક કિંમત માટે n ની ધન પૂર્ણાંક કિંમત માટે ઓમેગા, ઓમેગા સ્ક્વેર, ઓમેગા ક્યુબ, ઓમેગા n નો ગુણાકાર ખાલી જગ્યા છે. આનો ગુણાકાર ખાલી જગ્યા છે. અને આના વિકલ્પો છે ને મિત્રો, આપણી પાસે આ બુક જે આપેલી છે એની પેજ નંબર 41 ઉપર એક માઇનસવાળું છે, એક -1 - i√3/2 છે, 1 છે, અને બી ને સી બે સાથે આપ્યા છે. એટલે વિકલ્પો ઉપરથી આપણે થોડુંક વિચારતા શીખવું પડશે. અહીંયા પહેલાં આનો ગુણાકાર જ પૂછ્યો છે આપણને. એટલે ઓમેગા, ઓમેગા સ્ક્વેર, ઓમેગા ક્યુબ પ્લસ અપ ટુ પ્લસ ઓમેગા n. આને હું આવું લખી શકું, ઓમેગા 1, 2, 3 પ્લસ અપ ટુ પ્લસ n. કારણ કે આધાર સમાન, ગુણાકારનો સંબંધ, તો ઘાતનું શું થાય? સરવાળો. અને આ કાંઈ નથી, આ ખરેખર સિગ્મા n છે. અને સિગ્મા n એટલે ઓમેગા રેઝ ટુ n/2 n+1 આનો જવાબ થશે. આને આપણે Sn કહી દઈએ છીએ, કોઈ શ્રેણી છે. હવે જો હું S1 લઉં અહીંયા, તો અહીંયા 1 મૂકવા પડે, અહીંયા 1 મૂકવા પડે, તો આ 2/2 ઉડી ગયા, ઓમેગા જવાબ આવશે. આ શ્રેણીમાં n બરાબર 2 લઈએ આપણે, તો 2 અને 2 કેન્સલ, અહીંયા થશે 2 અને 1 3, એટલે ઓમેગા ક્યુબ થશે. આનો જવાબ 1 આવશે. S3 લ્યો તો 3 અને અહીંયા 4, એટલે 4/2 એટલે 2 અને 3 6 થશે. એટલે ઓમેગા 6 એટલે ઓમેગા ક્યુબ હોય એનો વર્ગ થાય, તો ઓમેગા ક્યુબ એટલે 1 અને એનો સ્ક્વેર એટલે 1 થાય. અથવા 2 વાર ઓમેગા ક્યુબ કરો, 1 થશે. S4 લેશો તો 4 + 1 એટલે 5 અને 4 બીજા ગુણાકારમાં 20, એને ભાગ્યા 2 એટલે ઓમેગા રેઝ ટુ 10 થાય. ઓમેગા રેઝ ટુ 10. હવે ઓમેગા ક્યુબ એની 3 ઘાત એટલે 9 થઈ ગયા, અને આ ઓમેગા આવ્યા. ઓમેગા ક્યુબ એટલે 1 થાય, જે આપણને આવડે છે, લેક્ચરોમાં ભણેલા છે. એનો ઘન 1 જ થશે, એને ગુણ્યા ઓમેગા એટલે ઓમેગા જ થશે. આમ તમે વિચારો ને તો 1, 2, 3, 4 આપણે પદ લીધા, કાં જવાબ ઓમેગા આવે છે, કાં 1 આવે છે, કાં 1 આવે છે, કાં ઓમેગા આવે છે. એટલે આના સિવાય કોઈ પણ જવાબ નહીં આવે. કાં ઓમેગા આવશે, એનની કોઈ પણ કિંમત માટે જવાબ 1 અથવા ઓમેગા મળશે. 1 અથવા ઓમેગા મળશે. મિત્રો ઓમેગા છે ને, એમાં આપણે એક -1/2 પ્લસ √3/2i લીધા હતા. અને આપણે ક્યારેક એમ કીધું હતું કે ઓમેગા સ્ક્વેર -1/2 √3/2i થાય. જરૂરી નથી આ ઓમેગા લેવો, આ ઓમેગા આ પ્લસ જ હોય છે. આ ઓમેગા હોય ને તો આ ઓમેગા સ્ક્વેર હોય, અને આ ઓમેગા લઈએ ને તો આ પણ ઓમેગા સ્ક્વેર થાય.
એટલે આપણા જવાબમાં મેં એટલા માટે તમને ક્વેશ્ચન બરાબર બતાવ્યો. તો હવે આપણે જવાબ પાસે જઈએ. પેજ નંબર 41 જુઓ. આમાં પ્લસવાળું છે ને એ સોલ્યુશન જ નથી આ ચારમાંથી એક વિકલ્પમાં. 1 છે બરાબર, પણ પ્લસવાળું સોલ્યુશન જ નથી, માઇનસવાળું સોલ્યુશન છે. એટલે આનો જવાબ શું થશે? -1/2 -√3/2 i થશે. એ વિકલ્પ આપણા માટે સાચો પડશે. એટલે આનો જવાબ થશે બી જવાબ આવશે આનો. બરાબર છે, આનો જવાબ ઓકે. બી અને સી બોથ થશે ને, કારણ કે આનો જવાબની અંદર એક આવશે અથવા -1/2 -√3/2 આવશે. એટલે આ બે જવાબ આવી જશે, અથવા જો આપેલો હોય વિકલ્પમાં તો આ બે જવાબ આવી જશે. એટલે મારો કહેવાનો અર્થ એ હતો કે આ જવાબ ન આવે ને આ જવાબ આવે તો આને ઓમેગા કહી શકાય. આ ઓમેગા સ્ક્વેર જ થાય એવો આગ્રહ નથી રાખવાનો, આપણે આ સમજવાનું છે. એટલે 1 અને ઓમેગા પછી આપણા જે ક્વેશ્ચનની અંદર આન્સર આવતો હોય લખી શકાય. હવે આપણે દાખલાને લખી લેશું. લખાઈ ગયું છે? ઓકે, હવે આપણે 42 સોલ્વ કર્યો છે, 43 પર જઈ રહ્યા છીએ. અને 43 જો z ઘન બરાબર 1 સમીકરણ નો સંકર બીજ ઓમેગા હોય તથા ઓમેગા પ્લસ ઓમેગા 1/2 3/8 9/32 27 128 પ્લસ અપ ટુ પ્લસ આવું એક કિંમત આપેલી છે આપણને. આનો જવાબ કેટલો થાય એ આપણે કહેવાનું છે. તો મિત્રો આ સમાંતર શ્રેણી તો નથી જ, પણ થોડુંક રફ કામ કરી લઈએ. 3/8/1/2 લખીએ તો 6/8 3/4 થશે. પછી 9/32/3/8 બીજું પદ ભાગ્યા પહેલું પદ, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, એટલે 9 8 3 અને 32, 3 તેરી 9, 8 4 32, 3/4 સેમ આવે છે ગુણોત્તર. એનો મતલબ આ સમગુણોત્તર શ્રેઢી છે, એનો સરવાળો કરવાનો છે. ખાલી આવી રીતે અહીંયા અલ્પવિરામ આપેલા હોત ને તો એને સમગુણોત્તર શ્રેણી કહેત, પણ સરવાળો કરવાનો છે એટલે અનંત ગુણોત્તર શ્રેઢી થશે. અને એના સરવાળા માટેનું એક સૂત્ર છે SN બરાબર A1 - R. સેમેસ્ટર 2માં લક્ષ અને વિકલનમાં આવી ગયું છે છેલ્લે. ઓકે, તો અહીંયા ઓમેગા વત્તા ઓમેગા રેસ ટુ A
આ સરવાળા માટે એ એટલે પ્રથમ પદ હોય 1/2 1 માઇનસ આર આપણે મેળવ્યો છે 3/4 થશે તો ઓમેગા પ્લસ ઓમેગા રેસ ટુ 1/2 4માંથી 3 જાય 1/4 એટલે ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર થશે અને આનો જવાબ થશે -1 કારણ યાદ કરો 1 પ્લસ ઓમેગા ઓમેગા સ્ક્વેર 0 થાય તો આ બે અહીંયા રાખી તો આને સામે લઈ જાય તો -1 થશે એટલે આ દાખલાનો જવાબ -1 આવશે બહુ સરસ દાખલો છે અને થોડુંક આ રફકામ પણ કરવું હોય તો સાઈડમાં કરી લેવાય કંઈ ખોટું નથી આમ ઓકે લખી નાખો લખાઈ જાય છે ને ઓકે લખીને ઘરે વાંચજો નોટ ખોવાઈ જાય નહીં ઘરે વાંચજો નોટ લખીને ઓકે 44 ઓમેગા n cos 2π/n I sin 2π/n અને I² બરાબર -1 તો x પ્લસ વાય ઓમેગા 3 પ્લસ ઝેડ ઓમેગા 3 સ્ક્વેર x પ્લસ વાય ઓમેગા 3 સ્ક્વેર અને ઝેડ ઓમેગા 3 આનો જવાબ કેટલો આવે એ પ્રશ્ન આપણને પૂછ્યો છે ઓકે આ આપણે મેળવીએ છીએ હવે જુઓ અહીંયા ઓમેગા n આપ્યું છે અહીંયા ઓમેગા 3 અને ઓમેગા 3 સ્ક્વેર ઓમેગા 3 અને ઓમેગા 3 સ્ક્વેર આ બે વસ્તુ આપણે પહેલાં મેળવી લઈએ પછી આમાં મૂકીએ તો ઓમેગા n છે કોસ 2π/n પ્લસ આઈ સાઇન 2π/n આપેલા છે એમાં હું ઓમેગા 3 કરું છું કારણ કે મારે અહીં ઓમેગા 3 જોઈએ છે તો n દેખાય ત્યાં 3 લખવાના એટલે કોસ 2π/3 આઈ સાઇન 2π/3 થશે કોસ પાઈ માઇનસ π/3 પ્લસ આઈ સાઇન ત્રિકોણમિતિ શરૂ થઈ ગયું છે π/3 બીજું ચરણ કોસ ઋણ હોય અને કોસ 60 1/2 થશે નિશાની ઋણ આવશે પ્લસ આઈ અને આ થશે √3/2 આવી કિંમત થશે આની સાઇન પાઈ માઇનસ π/3 બીજા ચરણમાં સાઇન ધન હોય અને સાઇન 60 એટલે √3/2 થશે હવે છે ને આનો સ્ક્વેર કરવો છે ઓમેગા 3નો સ્ક્વેર આપણે આને આવી રીતે લખીએ છીએ અને તો ઓમેગા 3 એનો સ્ક્વેર કરીએ તો -1/2 પ્લસ √3/2 આનો સ્ક્વેર થાય આપણને આવડે જ છે આ ઓમેગા જ છે જુઓ કિંમત એકનું ઘનમૂળ છે આ યાદ હોય તો જવાબ માઇનસ આવશે પણ ગણી નાખીએ છીએ આપણે હવે અહીંયા ઓમેગા 3નો સ્ક્વેર કરીએ આપણે તો 1/4 માઇનસ 2 √3/4 આઈ પ્લસ 3/4 આઈ સ્ક્વેર આવી કિંમત થશે પહેલા પદનો વર્ગ મધ્યમ પદની નિશાની એટલે પહેલાં આ સ્ક્વેર કરવામાં છે ને પહેલાં આ લખી નાખો √3i/2 -1/2 એનો સ્ક્વેર એટલે અહીંયા આવશે 3/4 આઈ સ્ક્વેર -2
પહેલા અને બીજા પદનો ગુણાકાર √3i/4 અને છેલ્લા પદનો વર્ગ. આ -1 થઈ જશે. આ બેનો હિસાબ જોશું આપણે. ઓકે, આગળ વધીએ છીએ આમાં. -3/4 1/4 -2√3i/4 -2/4 -2√3i/4 -1/2 -√3/2i. જુઓ, આ ω3² મળી ગયો. એટલે આ પ્લસ હોય ને તો એનો વર્ગ, અને આપણે પેલા ઓમેગા જ કહેતા એકના ઘનમૂળમાં. આ ω² છે. હવે જે કિંમતો આવી ગઈ છે એમાં ω3 અને ω3² છે ને એની કિંમતો આપણે મૂકવા જઈ રહ્યા છીએ આની અંદર. અને આ આપણને ખબર છે એકના ઘનમૂળ જ છે. એટલે આ ઓમેગા હોય, બરાબર ધ્યાન રાખજો તમે. આ ω3 કર્યો ને એ ખરેખર શું મળ્યું છે? ઓમેગા. પછી ω3² કર્યો છે ને એ ખરેખર આપણા એકના ઘનમૂળની થિયરીમાં શું કર્યું છે? ω² મળ્યો છે. થિયરી ક્લિયર હોય તો જ થાય. આ ઓમેગા મળ્યો છે, ω3² કર્યો તો ω²ની કિંમત યાદ કરો એકના ઘનમૂળમાં. આ બે કિંમતો છે ને હવે અહીંયા હું મૂકવાનો છું અને આપણે લખી છે આગળ. જુઓ અહીંયા હવે આપણે જે મેળવવાનું છે x + y ω3 + z ω3², x + y ω3² અને z ω3. તો અહીંયા x y ઓમેગા, ખાલી ω3 દેખાય ત્યાં ઓમેગા આવશે. આ ω3ની કિંમત છે. પ્લસ z, આ ω² થશે. x y આ ω² અને z આ ઓમેગા થશે. આનું સાદુરૂપ આપી x² પ્લસ xy ω² પ્લસ xz ઓમેગા પ્લસ xy ઓમેગા પ્લસ y² ω³ પ્લસ yz ω² પ્લસ zx ω² પ્લસ yz ω4 પ્લસ z² ω³. 1 2 3 4 5 6 7 8 ને 9 પદનું વિસ્તરણ થશે. ω³ છે ને એ 1 થવાના છે. એટલે x² પ્લસ y² પ્લસ z², ઓમેગા ω² એટલે ω³ આવે ત્યાં 1 હોય છે, કારણ કે એકનો ઘન ઓમેગા થાય તો ઓમેગા ઘન 1 થાય. હવે છે ને xz અને એવું કોઈ હવે પદ છે આ રહ્યું. આની અંદરથી છે ને xz કોમન કાઢો, ઓમેગા અને ω² આવશે. પછી xy લ્યો તો ઓમેગા અને xy વાળું પદ અહીંયા છે, ω² આવશે. xy xz, હવે yz લેશું આપણે તો ω² અને અહીંયા આવશે yz એટલે ω4 આવશે અહીંયા. અને ω4 એટલે ω³ ઇન્ટુ ઓમેગા, એટલે એ માત્ર ઓમેગા જ કહેવાય. ω4 ને આ યાદ રાખશું. બધા પદ આવી ગયા છે. xy વાળા 2 પદ હતા લઈ લીધા છે, પછી yz વાળા 2 પદ લઈ લીધા, અને z² આ તો આવી ગયા હતા, ω³ વાળા આ 3 પદ. ઓકે, વિચારો હવે x² પ્લસ y² પ્લસ z², આને -1 કહેવાય, કારણ કે 1 પ્લસ ω² હોય તો એનો જવાબ 0 થાય. એટલે આ બેનો જવાબ માઇનસ, એટલે અહીંયા નિશાની માઇનસ થઈ જશે. xz આમાંય નિશાની માઇનસ થશે, આમાં પણ નિશાની માઇનસ થશે. yz આ આપણા દાખલાનો જવાબ છે.
એની સ્ક્વેર આવશે, ઝેડ સ્ક્વેર છેલ્લું પદ, ઓમેગા એટલે 1 થશે. અહીં સુધરી ગયું છે, સ્લીપ ઓફ પેન કહેવાય એમ. લખાઈ ગયો છે? ઓકે. થાકી જવાતું હશે અને મિત્રો ખૂબ થાકી જાય ને પછી સફળતા મળે છે. ઓકે, આપણે નેક્સ્ટ ટાઈમ ફરીથી આગળ વધારશું. ગુડ નાઇટ.